અમદાવાદમાં બનેલી ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ઉગ્ર પ્રતિક્રિયા જગાવી છે। ત્યારે આજે વિજાપુરમાં સિંધી સમાજ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને હિન્દુ સમાજના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઝૂલેલાલ પાર્કથી મામલતદાર ઓફિસ સુધી રેલી કાઢી હતી। વી વોન્ટ જસ્ટિસ અને હત્યારાઓને કડકમાં કડક સજા કરો જેવા બેનરો સાથે લોકો ભેગા થયા અને મામલતદારને આવેદન આપવામાં આવ્યું। આવેદનમાં સ્કૂલ સંચાલક સામે ગુનો નોંધવા, સ્કૂલની એનઓસી રદ કરવા અને સરકાર હસ્તક સ્કૂલનો વહીવટ લેવો એવી મુખ્ય માંગણી કરવામાં આવી છે। આ રેલીમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ભારતીય સિંધુ સભા ગુજરાત મંત્રી અને વિજાપુરનો એક સભ્ય છું સિંધુ પંચાયતનો। અને હવે અમારે અત્યારે 19/8/2025ના દિવસે મણિનગર સ્થાપિત સ્કૂલ છે 7th ડે, એમાં એક અમારા આશાસ્પદ યુવાનની કુર રીતે અને અમાનવીય રીતે ઘણા ત્યાંના જ વિદ્યાર્થીઓએ હત્યા કરેલી છે। તે હત્યાના આરોપીઓને વહેલામાં વહેલી તરીકે પકડી અને એમને કડીમાં કડી સજા થાય એની માંગણી માટે અમે આજે વિજાપુર મામલતદાર ઓફિસમાં હિન્દુ સમાજ અને સંપૂર્ણ સિંધી સમાજ આજે અહીં હાજર રહીને આપણે અમારે પોતાનું આવેદનપત્ર આપેલું છે। એટલે અમારી સરકારને એવી નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આરોપીઓને પકડીને એમને કડીમાં કડી સજા થાય એવું અમે